સર્વે અવતારના અવતારી, સર્વે કારણના કારણ, પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ નિજ મંદિરમાં વિરાજમાન મધ્યસ્થ સિંહાસનમાં વડતાલ વિહારી સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ સર્વે દેવો એમના ચરણોમાં વંદન. એવમ ધર્મકુળ એમના ચરણોમાં વંદન. જીવ પ્રાણી માત્રમાં રહેલા જે પરમાત્મા એમના ચરણોમાં વંદન. કથા વાર્તા માટે પ્રત્યક્ષ ભગવાનના ભક્તો પધારેલા ઓનલાઈનના માધ્યમથી કથાનું શ્રવણ કરતા સર્વે ભાવિક ભક્તજનોને શ્રાવણ માસના ભાવથી જય સ્વામિનારાયણ. ઓમ નમઃ શિવાય. તો સરસ શ્રાવણ માસની અંદર ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી મહાદેવને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે શિવ પુરાણ એનો આપણે ગઈકાલે પ્રારંભ કર્યો. શિવ પુરાણનો આપણે મહિમા જોઈ રહ્યા છીએ. 24,000 શ્લોક છે, 7 સંહિતા છે, 12 જ્યોતિર્લિંગની વગેરે કથાઓ છે. અને ગઈકાલે છેલ્લે આપણે એક હતો બ્રાહ્મણ હતો, દેવવ્રત, દેવરાજ. તો એને હવે બહુ પોતાની અંતરની વૃત્તિ, મનની વૃત્તિ બધી અલગ અલગ ફરી ગઈ હતી. અને છેલ્લે પછી બધાનું ધન એકત્રિત કરી અને કુમાર્ગે બધું ધન છે એણે વાપર્યું. અને પછી શરીરમાં તાવ આવ્યો છે અને તાવની પીડા એના શરીરની અંદર અતિશય થઈ રહી છે, એટલે સહન ન થતી. હવે શું કરવું મારે એમ. પછી પોતે દૂર ગયો અને એક શિવજીનું મંદિર હતું ત્યાં નજીક ગયો અને ત્યાં જોયું, ત્યાં તો સંતો, મહાત્મા, સાધુઓ, એ ભૂદેવો એ બધા ત્યાં બેઠા છે વગેરે. અને આગળ હવે શું કથા આવે છે એ આપણે જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તો પછી ફરતા ફરતા દેવ યોગથી પ્રતિષ્ઠા નૂર એટલે કે ઝુસી પ્રયાગ જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. એમાં ઘણા સંતો, મહાત્મા એકત્ર થયા હતા. દેવરાજે તે શિવાલયમાં ધામા નાખ્યા, પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો. તે તાવથી એને ખૂબ જ વેદના થવા લાગી. ત્યાં તો શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવ પુરાણની ત્યારે કથા કરી રહ્યા હતા. અને શિવ કથાને નિરંતર આપેલા બ્રાહ્મણે સાંભળા કરી. 1 માસ સુધી તે તાવમાં તરફડ્યો છે અને પછી છેલ્લે એ મરી ગયો. કેટલા દિવસ તાવ રહ્યો? 1 મહિનો. બોલો, વિચાર કરો, કેટલી શરીરમાં વેદના, કેટલું કષ્ટ થયું હોય. એ તો જેના શરીરમાં હોય એને ખબર હોય. બાકી આપણને એમ થાય કે ભાઈ આ તો ભાઈ ખોટું બોલે છે, અથવા તો ઢોંગ કરે છે, અથવા તો એમ કે આને કામ કરવું નથી એટલે એવું કહે ને આ લોકમાં. પણ નિરંતર મરતા પહેલા એણે 1 માસ સુધી શિવ પુરાણની કથા શ્રવણ કરી. અંતે પ્રાણ છોડી દીધા શરીરમાંથી. જોજો હવે એનું શું થાય છે. તો યમના દૂતો આવ્યા છે અને એને પાસોથી મુસ્કેડાટથી બાંધીને બળપૂર્વક યમ નગરીમાં લઈ ગયા. એટલામાં શિવલોકથી ભગવાન શિવના પાર્ષદો આવી લાગ્યા. એ પાર્ષદોના ગોરંગ કપૂરની જેમ ઉજ્જવળ હતા. હાથમાં ત્રિશૂળ શોભી રહ્યા હતા. એમના બધા અંગોમાં ભસ્મ ચોળેલી હતી. રુદ્રાક્ષની માળાઓ ધારણ કરેલી તેના ગળામાં એવી શોભી રહી છે. બધા પાર્ષદો એકી સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા. યમ રાજાના દૂતોને મારી મારી વારંવાર ધમકાવી તેમણે દેવરાજને એમના ચંચુલમાંથી છોડાવી લીધો છે. ખાલી શિવ પુરાણની કથા શ્રવણ કરી તોય મહાદેવ પ્રસન્ન થઈને પોતાના પાર્ષદોને મોકલા. અને યમપુરી એટલે બધાને ખ્યાલ છે, ત્યાં 14 કરોડ યમના દૂત છે. કેટલા? 1 2 નહીં, 14 કરોડ યમના દૂત છે. જેવા જેવા આ લોકમાં જીવાત્મા નાના મોટા કર્મ કરે, પાપ કરે, દુરાચાર કરે, ખોટું કરે, એ બધું ફળ યમપુરીમાં ત્યાં 14 કરોડ જમના દૂત આપે.
એ લઈ ગયા, પણ હવે મહાદેવના પાર્ષદો ગમે એમ કરીને યમના દૂતને મારીને એક સાથે બધાએ ક્રોધ કરી અને આને એના હાથમાંથી છોડાવી લીધો. તો અત્યંત અદ્ભુત પછી તો ત્યાં વિમાન આવ્યું છે, એમાં બેસાડીને જ્યારે શિવ પાર્ષદો કૈલાસ જવા તૈયાર થઈ ગયા. એ સમય યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો. આ કોલાહલને સાંભળીને ધર્મરાજા પોતાના ભવનમાંથી તરત બહાર આવ્યા છે. યમપુરીના લીડર રાજા કહે તો ધર્મરાજા છે. એ ધર્મરાજા નક્કી કરે કયા જીવાત્માના કેટલા ગુના કરેલા છે, કેટલા પાપ છે, એ પ્રમાણે સજા આપે. કોર્ટની અંદર કેમ જજ સાહેબ ઓર્ડર કરે પછી એને સજા પડે, એમ 14 કરોડ યમના દૂત તો છે, પણ એને મારવાનો હક ક્યારે પડે? તો ધર્મરાજા આદેશ કરે ત્યારે. એટલે બહુ ભાઈ કંકાસ થતો હતો, બહુ ઝઘડો થતો હતો, એવું મોટું બાંધવાનું થયું. એટલે ધર્મરાજા એના ઓરડામાં હતા, અવાજ સાંભળીને તત્કાળ બહાર આવી ગયા અને આ બધું જોયું અને બહાર આવીને જાણે તો આહા સાક્ષાત હવે રુદ્રો જો હોય બીજા એવા દેખાય તેવા એ 4 દૂતોને જોઈને ધર્મરાજાએ શિવના પાર્ષદોનું વિધિપૂર્વક બોલો પૂજન કરી લીધું. જ્ઞાન દ્રષ્ટિથી તે પામી જઈને સર્વે હકીકત જાણી લીધી. એમની પાસે એટલી શક્તિ છે ધર્મરાજા પાસે, એને ભલે દરવાજો બંધ છે, આગળ શું થયું એ કોઈને પૂછવાની જરૂર રહેતી નથી. પરમાત્મા એટલી શક્તિ આપી છે, પોતે એક જગ્યાએ બેઠા બેઠા આખી યમપુરીમાં બહુ મોટું શહેર, અહીંયા જેમ 28 સ્ટેટ આપણે ભેગા કરીએ ને એવડી મોટી ત્યાં યમપુરી છે. તો એક જગ્યાએથી બેસીને જ્યાં જઈને જોવો ને ત્યાં બેઠા બેઠા એની દ્રષ્ટિ બધે પહોંચી જાય, એવી ભગવાને એમને શક્તિ આપેલી છે, જ્ઞાન શક્તિ. તેમણે જાણી લીધું, એવી દ્રષ્ટિથી જોઈ લીધું. અને આ તો ભાઈ શિવનાય કે પાર્ષદો આવ્યા છે અને મહાત્મા પાર્ષદોને કાંઈ પૂછ્યા વિના અને તરત જો ઉલટાનું બધા પાર્ષદોનું પૂજન કર્યું. યમરાજાએ પછી પ્રાર્થના કરી છે, ત્યાર પછી શિવ પાર્ષદો કૈલાસ તરફ જવા ગયા. ત્યાં પહોંચી ગયા પેલા દેવરાજ બ્રાહ્મણને દયા સાગર એવા સાંબ શિવના હાથમાં સોંપી દીધા. મહાદેવનું એક નામ છે સાંબ શિવ. આપણે જેમ સદાશિવ કહીએ એમ સાંબ શિવ. તો મહાદેવના ચરણે સોંપી દીધા બ્રાહ્મણને. તો સોનકજી બોલ્યા કે હે મહાભાગ સ્તુતજી, તમે સર્વજ્ઞ છો, મહામતી આપના કૃપા પ્રસાદથી હું વારંવાર હવે કૃતાર્થ થયો છું. આ ઇતિહાસની કથા સાંભળીને મારું મન અત્યંત હવે આનંદમાં નિમગ્ન થઈ રહ્યું. તેથી હવે ભગવાન શિવની ભક્તિ વધે, પ્રેમ મને વધે, શિવ સંબંધી મને બીજી કથાઓ જે આવી હોય એ પણ તમે મને શ્રવણ કરાવો. એક તો તમે મને વાર્તા કીધી, હજી મારું મન એટલું શિવ ચરિત્રમાં નિમગ્ન બની ગયું છે, એકાકાર બની ગયું છે, બીજે ક્યાંય જવા નથી માગતો. હજી મારા હૃદયમાં શિવજી પ્રત્યે વધારે ને વધારે પ્રેમ ભક્તિ જાગૃત થાય, એટલા માટે મને કથા શ્રવણ કરાવો. કથા વાર્તા શ્રવણ કરે ત્યારે જ પરમાત્માનો મહિમા એને સમજાય છે. કથા વાર્તા શ્રવણ ન કરે તો મહિમા ક્યાંથી સમજાય? અને મહિમા જો ન સમજાય તો શિવના દર્શન કરવા જવાની પણ જીવાત્માને ઈચ્છા ન થાય, પૂજન કરવાની વગેરે એ પણ ઈચ્છા ન થાય. એટલે મહાત્મ્ય જો આવે તો જ એના હૃદયમાં આનંદ આવે. દાખલા તરીકે તમે હવે ઘીમાં તળેલું સુંદર મજાનું કાજુ કારેલાનું શાક બનાવ્યું. કેનું કનું અંકલ? ઘીમાં વઘાર કરીને કાજુ કારેલાનું શાક બનાવ્યું હોય, પણ એમાં લવણ નાખતા ભૂલી ગયા હોય તો કેવું લાગે? એકદમ મોળું ને એકદમ ફીકું ને સ્વાદ વિનાનું તમને લાગે. પણ જેમાં મીઠું આવી જાય તો સોલ્ટ, તો તરત એનો સ્વાદ, એનો ટેસ્ટ પાછો ફરી જાય. એ મહિમા એવો છે જબરજસ્ત. તો કહે છે હજી મને કથા શ્રવણ કરાવો. પછી સુતજી બોલ્યા કે હે સોનક સાંભળો, હું તમારી સામે અત્યંત ગોપનીય, એટલે ગોપનીય એટલે ગૂઢ રહસ્ય જેને કહેવાય, બીજા કોઈની ના ખબર હોય એવું ગોપનીય કથાનું વસ્તુનું તમને વર્ણન કરું
કેમ કે તમે શિવ ભક્તોમાં અગ્રણ્ય છો તથા વેદ વેતાઓમાં પણ શ્રેષ્ઠ છો. સમુદ્રની પાસે પ્રદેશમાં વાસ્કલ નામે એક ગામ છે. ત્યાં વૈદિક ધર્મથી વિમુખ અને મહાપાપી બ્રાહ્મણ દ્વિજો નિવાસ કરીને રહે છે. સમુદ્રના કાંઠે એક ગામ છે ને એ ગામની અંદર દ્વિજો એટલે બ્રાહ્મણો એ બધા ત્યાં નિવાસ કરીને રહે છે. પણ કેવા છે? બધા ધર્મથી વિમુખ છે અને જીવનમાં પાપાચાર બહુ કરે છે. એટલા માટે મહાપાપી એને કહેવામાં આવે છે. તો મહાપાપી છે એવું કહ્યું. બધા ત્યાં દુષ્ટ છે. એમના મન દૂષિત અને વિષય ભોગમાં લાગ્યા રહે છે. તેમને દેવતાઓ પર વિશ્વાસ નથી, ભાગ્યો પર પણ એને વિશ્વાસ નથી. એ સૌ કુટિલ વૃત્તિવાળા છે અને ખેતી કરે છે અને જાત જાતના ઘાતક હથિયારો અસ્ત્ર શસ્ત્રો પણ રાખે છે. તેઓ વ્યભિચારી અને ખળ છે. જ્ઞાન વૈરાગ્ય અને સદ્ધર્મનું સેવન તો મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે. એ વાતને તેઓ બિલકુલ ક્યારેય જાણતા નથી. કયા કુળની અંદર જન્મ મળ્યો છે એની કરતાં પોતે જીવનમાં ધર્મ પ્રત્યે કેવું માન રાખે છે એ બહુ મહત્વનું છે. ઘણીવાર ઉચ્ચ કુળમાં જન્મ મળ્યો હોય તો આપણે મારું બહુ મોટું કુળ, મારું બહુ ઊંચું કુળ, પણ હવે જીવનમાં ધર્મ નામે કંઈ છાંટો ન હોય તો, ભક્તિ નામે છાંટો ન હોય તો, કાંઈ નિયમોનું પાલન ન કરતા હોય તો, ન કરવાનું આવ્યું ને કેવા કુટિલો હોય, વ્યભિચાર કરતા હોય, દારૂ માંસ આ તે બીજું, કોઈ દિવસ ધર્મનું પાલન ન કરતા હોય. બિલકુલ એમ કહેવાય મનુષ્ય જીવનના પુરુષાર્થ 4 છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, અથવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. એને જાણતા જ નથી. બધા કેવા ત્યાં પશુવત બુદ્ધિવાળા છે. આપણે તુલસીદાસ મહારાજે કહ્યું છે, ધર્મ વિના પશુ સમાના. જે માણસની અંદર ધર્મ નથી તો તુલસીદાસ મહારાજ કહે છે તો એનામાં ને પશુમાં કાંઈ ફેર નથી. આ તુલસીદાસ મહારાજ રામાયણ રચી એના શબ્દો છે. એટલે અહીંયા જ્યાં દ્વિજો આવા હોય ત્યાં બીજી પાછા વર્ણના લોકોને વિશે તો પછી કાંઈ તમે કહી જ ન શકો. અન્ય વર્ણના લોકો પણ આ લોકોની જેમ કુસિત વિચારતા ધરાવતા હતા. સદ્ધર્મ વિરુદ્ધ છે. ખળ છે તે સદા કુકુરમાં જ લાગ્યા કરતા રહેતા હતા. નિત્ય વિષય ભોગમાં જ ગળા સુધી બોલો ડૂબેલા હતા. ત્યાંની સ્ત્રીઓ પણ એવી કુટિલ સ્વભાવની. પુરુષ એવા, પછી સંગ એવો મળે, સ્ત્રીઓ પણ એવી કુટિલ માર્ગમાં. પછી દો સમય જતા સ્વેચ્છા એટલે કે ચારિણી, પાપાસક્ત, કુત્સિલ વિચારો વાળી, વ્યભિચાર કરવા વાળી, એમનામાં સદવ્યવહાર અને સદાચારનો લેશ માત્ર છાંટો પણ નથી. બધા જ એના નીચા એમ કે મનના વિચાર અને બધાય દુરાચાર અને બધા પાપાચાર જીવનમાં છે. એટલે આ લોકમાં ઘણીવાર એકબીજાના મેરેજ થયા હોય એમાં સાસુમાં ક્યારેક ન બોલે, ભાઈ પુત્ર વધુ હોય, કદાચ થોડું કામ ન આવડ્યું અથવા બીજું થઈ ગયું અથવા ભૂલ થઈ ગઈ અથવા કંઈ ફૂટી ગયું, એટલે પછી સાસુમાં શું કહે, તારી માએ કાંઈ બુદ્ધિનો છાંટો નાખ્યો છે કે નહીં? તરત કે પેલા કહેતા હતા, હવે નથી કહેતા. હવે તો બધા ડાયા થઈ ગયા. કે તો એ પાછું સામું તમને કે હવે તો કાંઈ ન કહેવાય. જે મળ્યું છે રાજી થઈને, ભાવથી, પ્રેમથી, સમજણથી, મહિમાથી કાર્ય ચલાવી લે તો આનંદ આવે. એટલે બધા એવા સદવિચાર કોઈનામાં નહીં. તો લેશ માત્ર એમ કે છાંટો નથી. સદવિચારથી શૂન્ય બધા સર્વદા. આ રીતે વાસ્કલ ગામમાં દુષ્ટો જનો નિવાસ કરે છે. એની કથા આવે છે. તો એ વાસ્કલ ગામના કોઈ એક સમયે બિંદુગ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણનું નામ છે બિંદુગ. તો એ નામનો બ્રાહ્મણ રહે છે. તદ્દમ અધમમાં પોતે અધમ છે અને દુરાત્મા મહાપાપી હતો. જો કે એની પત્ની ખૂબ પાછી સુંદર હતી, તો પણ એ બિંદુગ બ્રાહ્મણ કુમાર્ગે જતો હતો અને એની પત્નીનું નામ હતું ચંચુલા. આ બે વાત તમારે યાદ રાખવાના. નામ, પતિનું શું નામ છે બ્રાહ્મણનું, અને ધર્મ પત્નીનું શું નામ છે.
તો હવે બિંદુક છે એ તો દુરાચારી છે, વ્યભિચારી છે, કુમાર્ગી જેનું મન વસે છે. પણ એની પત્ની બહુ સુંદર છે, સારી છે, ધર્મવાન છે, સ્વરૂપવાન છે, ગુણિયલ છે. પણ છતાંય જુઓ, એ પત્નીને છોડીને બીજી તરફ એની દ્રષ્ટિ કાયમ માટે જ્યાં કરે છે. એટલે આ બહુ એક અઘરું ખોટો કહેવાય, પાપાચાર. તો એ ચંચુલા સદા ઉત્તમ અને ધર્મપાલનમાં તત્પર રહેતી હતી. તેમ છતાં એને છોડીને બિંદુક બ્રાહ્મણ, દુષ્ટ બ્રાહ્મણ, વેશ્યાગામી થઈ ગયો હતો. આ રીતે આવા કુકર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો બોલો થઈ ગયા. જ્યારે માણસ પાપાચાર કરે ત્યારે એને પછી ભય નથી રહેતો. શરૂઆતમાં એને ભય લાગે છે, પણ જેમ જેમ આગળ વધે ને, ફોર એક્ઝામ્પલ કોઈ દારૂ પીવે ને, પહેલી વાર જ્યારે પીવે ને તો એને ભય લાગે કે હું દારૂ પીવું છું, મારે ન પીવાય. પછી બીજી વાર, ત્રીજી વાર એવો સંગ મળી જાય, એવા માણસો મળી જાય. પછી કે હાલો ને દર સેટરડે, હવે સન્ડે આપણે પાર્ટી જ કરવાની હોય ને, અહીંયા હવે આપણે કોણ કહેવાવાળું છે? અને અહીંયા તો હાવ સ્વતંત્ર, કોઈને કાંઈ કહેવાય નહીં. એટલે જેમ જેમ આગળ વધતો જાય ને પછી એને ભય બધોય જતો રહે. પહેલી વાર કે બીજી વારમાં ભય એટલા માટે એને થોડો હોય, અથવા એના પરિવારજનો, અથવા ધર્મ નામે, અથવા એમના કોઈ ગુરુજનો હોય એ જોઈ જશે, અથવા એની આગળ વાત પહોંચી જશે, તો એની આગળ હું જઈશ ને મને કંઈક વાત કરશે તો મારે ઠપકો સહન કરવો પડશે, વગેરે વગેરે એવો ભય હોય. પણ જેમ જેમ એમાં આગળ કાયમ માટે વધતો જાય, એટલે પછી માણસને બધું કોમન થઈ જાય. પછી એને ભય નથી રહેતો, કોમન થઈ ગયું પછી બધાને ખબર પડી જાય, હવે એને કીધે કાંઈ વળવાનું નથી. કહેવત નથી, તમે ધૂળનું ઢેફું હોય ને એની ઉપર પાણી નાખો તો ઢેફું ઓગળી જાય અથવા ભીનું થઈ જાય. હવે પથ્થરનો કટકો પડ્યો હોય અને એની ઉપર એક લોટીને કે 1000 લોટી તમે પાણી રેડો, પણ એ પથ્થરનો કટકો કોઈ દિવસ પીગળે નહીં. એ ક્યારે પીગળે? એમ જીવનમાં એવું જ શીખવાનો ગુણ છે કે જ્યારે એના જીવનમાં કંઈ કષ્ટ આવ્યું, આ શરીરમાં કોઈ દીર્ઘ રોગ આવ્યો કે 8 દેશકાળાદિકે કરીને ભયંકર એવું કંઈક ન ઘટિત એવી કંઈક ઘટના બને, ત્યારે એને યાદ આવે કે આ પરમાત્મા કહેતા હતા, આપણા ધર્મશાસ્ત્રો કહેતા હતા, મહાદેવનો આદેશ હતો. આ શિવ પુરાણમાં મેં કથા વગેરે શ્રવણ કરી હતી એમ. તો એવી રીતના અતિશય કુમાર્ગે છે. વર્ષો વીતી ગયા, એની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સદ્ધર્મનો નાશ થશે એ ભયથી કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધી ધર્મભ્રષ્ટ ન થઈ. એને ક્યારેક કદાચ ઈચ્છા થાય સંભોગ કરવાની, પણ છતાં એના મનની અંદર ચંચુલાએ ક્યારે એવો સંકલ્પ ન થવા દીધો કે મારો પતિ મને નથી ચાહતો તો હું બીજાને ચાહી લઉં. નકર અહીંયા બહારની કન્ટ્રીમાં તમે જુઓ તો કેવું હોય, પતિ પત્ની હોય, બરાબર છે, બરાબર, બે પતિ પત્ની હોય, પાછા એ બે પતિ પત્નીને પાછા અલગ અલગ રિલેશન હોય. આ કેવો અધર્મ કહેવાય. પાછી પત્ની જાણતી હોય ને પતિ પણ જાણતો હોય, પણ છતાં એકબીજા કોઈને કંઈ કહી શકે નહીં. એટલે કેમ કે બેની અહીંયા ઓલી સ્વીચ હોય ને દબાતી હોય, પણ એક ધર્મવાન હોય, દ્રઢ હોય, મક્કમ હોય તો એ કહી શકે. તો અહીંયા પત્ની છે એવી ધર્મવાન છે, પણ છતાંય પોતાના પતિનું અહિત ન થાય એટલે પોતે સહન કરી લેશે. નકર એ કલશ ન કરી શકે. હાલો મારે તમારી સાથે નથી રહેવું, મને આપી દો ડિવોર્સ, ત્યારે તો ડિવોર્સ હશે જ નહીં, ખબર નહીં, પણ અત્યારે કહીએ તો તરત એ માગી લે. તો અહીંયા એ કે ધર્મભ્રષ્ટ ન થઈ ચંચુલા, પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતા ચંચુલા પણ સમય જતાં દુરાચારણી બની ગઈ. કેવી જબરજસ્ત કથા છે શિવ પુરાણમાં, બોલો. એને જ સંગ હતો કેવો પતિનો, એક દિવસ સંગ કોઈનો અડતો નથી. મને કે તમને જીવનમાં યાદ રાખજો, પણ રોજ કાયમ માટે તમે એનો ખરાબનો સંગ કરો, રોજ તમને શબ્દ પડે, રોજ તમે વાતો કરો, રોજ સમાગમ કરો, એટલે આપણા જીવનમાં એ ખરાબ કુટેવ કે ખરાબ સ્વભાવ કે ખરાબ આચરણ વગેરે વગેરે છે એ ધીમે ધીમે કરતા આવી જાય. નગર પત્ની બહુ સારી હતી, ઉત્તમ ધર્મવાળી, પણ આગળ જતા આવે એના આચરણથી જોઈને એને પણ અંતરમાં એવું થઈ ગયું ઈચ્છા.
આ રીતે દુરાચારમાં ગળા ડૂબ હવે મૂઢ ચિત્તવાળા પતિ પત્ની ઘણો સમય વ્યર્થમાં એને વહી ગયો. ત્યાર પછી શુદ્ર જાતીય વેશ્યનો પતિ બનેલો પેલી દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુગ્ન બ્રાહ્મણ સમય થતાં મરણને શરણ થયો અને જઈને ક્યાં સીધો પડ્યો હોય છે? સત્યલોકમાં, દેવલોકમાં કે યમપુરીમાં? જયેન્દ્રભાઈ, યમપુરીમાં જ જાય. આ તો આનંદ માટે આપણે એવું કહીએ, જેને પાણીપુરી બહુ ભાવે તો યમપુરી નગરીમાં જવું, એ તો આનંદ માટેની વાત છે. પણ હકીકતમાં પાણીપુરી ભાવે તો કંઈ યમપુરીમાં ન જવું પડે. પણ દુરાચાર જેના જીવનમાં હોય, ન કરવાના જો કર્મ કરેલા હોય, કોઈ બી હોય XYZ, તો એને કર્મ ક્યારેય છોડતું નથી. ઇવન રામચંદ્ર ભગવાનના પિતા શ્રી દશરથ મહારાજા, યાદ કરો, એના જીવનમાં પણ એવું કર્મ થઈ ગયું. કેવું? શ્રવણને અજાણતા તીર માર્યું અને શ્રવણના માતા પિતાએ શ્રાપ આપી દીધો, અમે અંધ છીએ અને મારો દીકરો અમને પાણી ભરવા માટે, પાણી પાવા માટે ગયો તો તમે તીર છોડ્યું અને દીકરાનું મૃત્યુ થઈ ગયું. માટે જાઓ, હું તમને હે દશરથ શ્રાપ આપું છું. ત્યારે એક નહીં ભલે 4 દીકરા છે, રામચંદ્ર ભગવાનને કહી દીધું, બોલો, પણ 4 દીકરા અંત સમયે તમારા નજીક હશે નહીં, આ મારો શ્રાપ. અને એવી જ રીતના દશરથ મહારાજાનું મૃત્યુ થયું. એટલે કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી. તો એવી રીતે સમય જતાં અહીંયા દ્વિજાય જાતિનો વૈશ્યપતિ બનેલો દૂષિત જ્યારે મૃત્યુ પામ્યો, નરકમાં પડ્યો છે. ઘણા દિવસો સુધી નરકના દુઃખો ભોગવીને તે મૂઢ બુદ્ધિ પાપે વિંધ્ય પર્વત ભયંકર પિચાસ થયો. બોલો, શેનો એને જન્મ લેવો પડ્યો? ભૂતનો. પિચાસ એટલે ભૂત. બહુ મોટો વિંધ્યાચલ પર્વત હોય ને એ સમાન મોટો પોતે પિચાસ થયો, એટલે કે પ્રેત બન્યો, ભૂત. તો આ બાજુ પેલા દુરાચારી બ્રાહ્મણ પત્ની બિંદુગ્નાના મરણ પછી પેલી મૂઢ હૃદયમાં ચંચુલા ઘણો સમય પોતાના પુત્રની સાથે ઘરમાં રહેવા લાગી. હવે એને પછી ઘણો સમય વીતી ગયો, દીકરા થયા છે, એની સાથે રહે છે. હવે શું બને છે? એક દિવસ દેવયોગે કોઈ પુણ્ય પર્વ આવ્યું, ત્યારે તે ચંચુલા ભાઈ બંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ છે. પુણ્ય પર્વ એટલે કંઈક સારા ઉત્સવ સમયા, જેમ કે જન્માષ્ટમી આવે, રક્ષાબંધન આવે, ગણેશ ચતુર્થી આવે, વગેરે વગેરે, એ બધા પુણ્ય પર્વો કહેવાય. તો એવી રીતના હવે ભાઈ બહેન સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ છે. કોણ? ચંચુલા. તો તીર્થ યાત્રીઓના સંગથી એણે પણ એ સમયે જઈને કોઈ પવિત્ર તીર્થના જળમાં સ્નાન કર્યું. અને સ્નાન કર્યું પછી તે સામાન્ય રીતે મેળો જોવાના વૃત્તિથી બંધુજનો સાથે હતી અને તહીં ફરવા માંડી. ફરતા ફરતા દેવ મંદિરમાં ગઈ. ત્યાં તેણે એક દેવજ્ઞ એવા બ્રાહ્મણ છે પવિત્ર, એના મુખેથી ભગવાન શિવની પરમ પવિત્ર મંગલકારી ઉત્તમ પૌરાણિક આ શિવ કથા શ્રવણ કરે છે. તો કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા છે કે જે સ્ત્રીઓ પરપુરુષો સાથે જોડીને વ્યભિચાર કરે છે તે મરણ પછી યમપુરીના લોકમાં જાય છે. ત્યાં યમના દૂતો એને અતિશય પોતાના ગુપ્ત અંગોની અંદર તપેલા લોખંડ ગોળા વગેરે એમ મૂકી અને એને બહુ ત્યાં દુઃખ ભોગવવું પડે છે. યમપુરીનું વર્ણન એવું. અને યમપુરીનું વર્ણન તમારે શ્રવણ કરવું હોય તો 18 પુરાણમાં એક પુરાણ છે ગરુડ પુરાણ. એ ગરુડ પુરાણની અંદર આખું યમપુરીનું વર્ણન કરેલું છે. એ જ ગરુડ પુરાણનું યમપુરીનું વર્ણન આપણે નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ નામે એક મહાન ગ્રંથ છે તે બનાવ્યો. જીવાત્મા જેવા કર્મ કરે એવા ફળ તેને ત્યાં આપે છે ધર્મરાજા. તો આ એને કથામાં સાંભળ્યું અને જેવું સાંભળ્યું એટલે તરત ભાઈ બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનાર કથા એ ચંચુલાના ભય અતિશય વ્યાકુળ થવા લાગી અને ધ્રુજવા માંડી છે. કથા પૂરી થઈ ગઈ, અન્ય શ્રોતાઓ ત્યાંથી તો બહાર જતા રહ્યા, પણ ભયભીત બનેલી આ ચંચુલા નારી એ સ્ત્રી છે
એના અંતરમાં અતિશય વેદના અને અતિશય દુઃખ થવા લાગ્યું છે. આંખમાં અશ્રુઓ આવી ગયા છે. વાંચનારા બ્રાહ્મણ છે, શિવ પુરાણની કથા કરનાર હતા, એની પ્રત્યે ચંચુલા નારી બોલે છે, હે બ્રહ્મદેવ, કહેતા કે હે બ્રાહ્મણ, હું મારો ધર્મ જાણતી નથી. કેમ કે એને ખબર જ નહોતી કે મારો ધર્મ શું છે, મારે શું પાળવું જોઈએ. એટલે એને ખબર નહોતી, એટલે વાત કરે છે, તો મેં જાણતા કે અજાણતા મારાથી ઘણા બધા દુરાચાર થયા છે. તો હે સ્વામી, મારા ઉપર અનુપમ તમે કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો, તમે મારો ઉદ્ધાર કરો. મને કોઈ એવો તમે ઉપાય બતાવો કે અજાણતા મારાથી પાપાચાર થયા છે, તો કેવી રીતે એમાંથી મારે છૂટી શકાય. ત્યારે આજે તમે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને ભય લાગવા માંડ્યો છે. હું ધ્રુજી ઉઠી છું. મને સંસાર પ્રત્યે કે વૈરાગ્ય થઈ ગયો છે. હું મૂઢ ચિત્તવાળી પાપણી સંયમને આજે ધિક્કાર, મને ધિક્કાર છે. મોટામાં મોટું પ્રાયશ્ચિત હોય શાસ્ત્રમાં કહ્યું તો પોતાના અંતરમાં પશ્ચાતાપ થવો જોઈએ. બાકી ભાઈ એકટાણા, ચાંદ્રણ, ધાનાપર્ણા એ જેવા પાપ કર્યો એના પ્રાયશ્ચિત બતાવ્યા છે વ્રતો. પણ એ વ્રતો કરવા સારા છે, પણ એના પછી પોતાના અંતરમાં ભૂલ ઉપર જો પોતાને એકરાર ન થાય તો એ કંઈ પ્રાયશ્ચિત કર્યું ના કહેવાય. પણ પ્રાયશ્ચિત એને કે પોતાના અંતરમાં પોતાને ધિક્કાર થાય કે હું મેં ક્યાં કર્યું, મને અતિશય એને વૈરાગ્ય થઈ જાય. પાપાચાર પ્રત્યે કોઈ દિવસ પછી એની દ્રષ્ટિ જાય નહીં. એટલે આજે ચંચુલા કહે છે એવું મને ધિક્કાર છે. સર્વથા હું તો નિંદાને યોગ્ય છું, કુત્સિત વિષયોમાં ફસાઈ ગયેલી છું. જો એણે દિલ ખોલીને પોતાના હૃદયમાં એક વાત સમજવાની, દંભ રાખ્યો નથી, કપટ રાખ્યું નથી. નગર માણસ શું કરે, હું તમે બીજું કર્મ કરીએ, ત્રીજું કરીએ, પાપ કરીએ, પણ એવા જે પવિત્ર સારા સત્પુરુષ હોય કે ભૂદેવ હોય કે સાધુ હોય કે ભગવાનના ભક્ત હોય કે એ વન કે નારી હોય એવી, તો એની આગળ આપણે કરતા નથી કે મારામાં એટલા દોષ છે, કે મારામાં એટલી ખામી છે, કે મારામાં એટલા અવગુણ છે, કે મારામાં એટલામાં કુસ્વભાવ છે. તો પ્રાર્થના કરજો મારી તમે ભગવાન પ્રત્યે, એનાથી મને ભગવાન દૂર રાખે. કોઈ દિવસ એમ થયું કે મારામાં બહુ ક્રોધ આવી જાય છે, તો એ મહારાજ તમારા મંદિર 1 વર્ષ નહીં, હું તો 10 વર્ષથી આવું છું, પણ મારો ક્રોધ તમે શાંત કરજો. એવી આપણે પ્રાર્થના કરીએ તો ના કરીએ. શા માટે? તો પછી એમ ક્રોધ થઈએ તો મારે પછી શું કરવું, બીજા ભલે ને કરે, પણ આપણે એવી પ્રાર્થના કરી શકતા નથી. આપણે કેવી પ્રાર્થના કરીએ કે બીજો ક્રોધ કરે છે તો હું એનાથી ડબલ કેમ ન કરું. એ આપણી એવો ભાવ ના હોય કે ભાઈ બીજો ક્રોધ કરે, એ મને એક લાપટ મારી જાય તો હું એને 4 નો મારી દઉં, હું કામ નિર્માની દઉં. આપણા હૃદયમાં તરત એ ભાવના આવી જાય. એટલે એ દોષ જ્યાં લગીને આપણા હૃદયમાં છે ત્યાં લગીને પરમાત્માનું ભજન કે પરમાત્માની મૂર્તિનું સુખ એ આપણા હૃદયમાં આવે નહીં. એટલે અહીંયા જો એણે હૃદયથી પોતાની જે ભાવના, પોતાના જે અંતરના દોષ હતા એ આગળ જાહેર કરી દીધા. અને કષ્ટદાયક કે દુર્ગતિમાં કે મારે પડવું પડશે, ત્યાં તો પછી મને કે ખબર નહીં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચઢેલી મને કે પાપણીની સાથે કે આપશે. તો મૃત્યુ વેળાએ ભયંકર કે યમદૂતોને હું કેવી રીતે જોઈ શકી, જ્યારે બળપૂર્વક મારામાં ગળામાં ફાંસો નાખીને મને કે બાંધશે, ત્યારે મારાથી પછી ત્યાં ધીરજ કેવી રીતે ધારણ કરી શકાશે. એટલે આવી રીતે ચંચુલાએ ઘણી બધી પ્રાર્થના કરી. અને એ સમયે પછી બ્રાહ્મણ શું કહે છે? બ્રાહ્મણને કહે છે, તમે જ મારા ગુરુ છો, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો, હું તમારા શરણે આવેલી છું, હું તો દીન અને અબળા એક નારી છું, માટે તમે જ મારો સાચો ઉદ્ધાર કરો, તમે જ ઉદ્ધાર કરો. સુતજી કહે છે, હે સોનક, આ રીતે ખેદ અને વૈરાગ્યથી યુક્ત થયેલી આ ચંચુલા બ્રાહ્મણ દેવતાના ચરણોમાં આળોટી પડી. ત્યારે તે બુદ્ધિમાન બ્રાહ્મણે કૃપાપૂર્વક એને ઉઠાડી છે. અને ત્યારે તે પ્રકારે પછી એને કહેવા લાગ્યા છે,
તો એવી રીતે ત્યાં બીજો ને ત્રીજો અધ્યાય પૂરો. હવે એ જ ચરિત્ર આગળ ચાલે છે. ચંચુલાના પ્રાર્થનાથી બ્રાહ્મણનું એને પૂરું શિવ પુરાણ સંભળાવું અને સમય અનુસાર શરીર છૂટ્યા પછી શિવલોકમાં જઈને ચંચુલા પાર્વતીજીને સખી થવું, એ સુખી થવું, એને વિશે વાત આવે છે. તો પછી બ્રાહ્મણ બોલ્યો, હે નારી, સૌભાગ્યની તારે વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવ પુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળીને તને સમય અનુસાર ચેતવણી મળી ગઈ. હે બ્રાહ્મણ પત્ની, તું હવે ડરીશ નહીં. ભગવાન શિવના ચરણ શરણમાં જા. શિવની કૃપાથી તારા પાપ બધાય તત્કાળ એ નાશ પામી જશે. તારા એટલા માટે મોટા ભાગ્ય છે, આજ નહીં તો કાલ તને જ્ઞાન થયું તો અંતરમાં તું જાગી તો ગઈ. શાસ્ત્ર કહે છે, ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રેન કહા જો સોવત હે, જો સોવત હે વો ખોવત હે, વો જાગત હે વો પાવત હે. તો એવી રીતના તું જાગી ગઈ એટલે તારા પણ મોટા ભાગ્ય છે. ભલે તને નારીમાં જન્મ મળ્યો પણ તારી જેવી કોઈ સૌભાગ્યવાન નથી. માટે શિવ પુરાણની કથા તે સાંભળી તારા જીવનમાં વૈરાગ્ય છે તો મહાદેવના ચરણમાં જતી રહે, તારા બધા પાપ નષ્ટ કહેતા કે દૂર થઈ જશે. હું તેને ભગવાન શિવના કાર્તિક કથાથી યુક્ત બે પરમ વસ્તુનું વર્ણન કરીશ, જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ એ પ્રાપ્ત થશે જીવનમાં. શિવજીના ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પશ્ચાતાપથી તૃપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે. એથી સાથે સાથે તારા મનમાં વિષયો તરફ હવે વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. જો વાત આવી કે પશ્ચાતાપ કરવાથી જીવનમાં એ જ મોટો પ્રાયશ્ચિત છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, તે ભૂલનો પોતાના જીવનમાં એકરાર કરી લે સાચા હૃદયથી પરમાત્માની આગળ, તો પરમાત્મા બધા ગુના એના માફ કરી દે છે. પણ પરમાત્માની આગળ પ્રાર્થના કરીને કહેવું પડે છે, કેમ કે પ્રાર્થના કરવીને એ પણ બહુ કઠણ છે. શાસ્ત્રમાં કહ્યું, લોઢાનો ગોળો હાથમાં ચાલવો ને એટલું કઠણ છે કે મારાથી પ્રભુ આ ભૂલ થઈ ગઈ તો મારી જીવનમાંથી હવે આ દૂર કરો અને તમે મને સુખી કરો. તો એવી રીતના એણે પ્રાર્થના કરી અને ભૂદેવ કહી રહ્યા છે. તો સત્પુરુષોએ બધાને માટે પસ્તાવાને જ સમસ્ત પાપોના શોધક તરીકે રીતે વર્ણવ્યો છે. પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે. જે પસ્તાવો કરે છે તે ખરેખર પાપોનું પ્રાયશ્ચિત કરે છે. આ શિવ પુરાણની અંદર કહે છે. કેમ કે સત્પુરુષોએ બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કર્યો છે તે સર્વે પસ્તાવાથી સંપન્ન થાય છે. જે માણસ વિધિપૂર્વક જો પ્રાયશ્ચિત કરીને નિર્ભય થઈ જાય છે પરંતુ પોતાના કુકર્મોને માટે પસ્તાવો નથી કરતો, એને પ્રાહ્ય ઉત્તમ ગતિ ક્યારેય પ્રાપ્ત થતી નથી. ભલે વિધિપૂર્વક એને પ્રાયશ્ચિત કરવું તે કરી લીધું, એટલે વ્રત છે, જપ છે કે અનુષ્ઠાન છે એ કરી લે, અથવા ઉપવાસ છે એ કરી લે, પણ હવે પાછું અંતરમાં જે કુમાર્ગ અથવા કુમાર્ગ એ વિશે મન જતું હતું એમાં પાછો સંકલ્પ કે એવો પાછો વિચાર થવા લાગે છે તો એનો પાછો એને ભય રહેતો નથી. તો પછી એને ક્યારે ભાઈ આગળ મોટી છે પ્રાપ્તિ ભગવાન કે ભગવાનના ધામની થવાની હોય તો એ નથી થતી, એવું કહ્યું. એ શંકા છે. પર પછી આગળ કહે છે, પરંતુ જેને પોતાના કૃત્યો પર હાર્દિક પસ્તાવો થાય છે તે અવશ્ય મેં ઉત્તમ ગતિના ભાગીદાર થાય છે. અધિકાર પણ થાય છે, એમાં કોઈ શંકા નથી. આ શિવ પુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધિ થાય છે એવા બીજા કોઈ ઉપાયોથી થતી નથી. જેવી રીતે તખ્તાને સાફ કરવાથી ચોખ્ખો અને નિર્મળ થઈ જાય છે, એવી રીતે જ આ શિવ પુરાણની કથા સાંભળવાથી ચિત્ત અત્યંત એકદમ શુદ્ધ અને પવિત્ર બની જાય છે. એમાં કોઈ સંશય નથી. તખ્તો એટલે ભાઈ નાનું ટેબલ હોય અથવા ખુરશી લઈ લો અથવા નાનું દર્પણ લઈ લો, એની ઉપર સ્પ્રે છાંટો અથવા ભાઈ પોતું ફેરો અથવા ભીનું ફેરો તો એકદમ ક્લીન ને કેવો ચોખ્ખો બની જાય, સમજાય એવું.
તો એવી રીતના મન દય એકાગ્રતાપૂર્વક આ શિવ પુરાણની જો કથા શ્રવણ કરે તો એનું હૃદય પણ ચિત્ત કેવું બની જાય? એકદમ ચોખ્ખું, પવિત્ર, નિર્મળ અને સુગંધી માન બની જાય. અને જ્યાં લગીન અંધકરણ પવિત્ર ન બને ત્યાં લગીન ભગવાન આપણા અંતરમાં વાસ કરીને રહેતા નથી. તમે ચાલ્યા જતા હોય અને ભાઈ જો તરત ત્યાં કાંઈ થોડી ઘણા ઊભા રહ્યા અને આમ બારીનો તમે કાચ ખોલો ગાડીમાંથી, તરત આમ ખરાબ કહેતા કે દુર્ગંધવાળી સ્મેલ આવતી હોય તો શું કરીએ આપણે? તરત પાછો કાચ બંધ કરી દઈએ, કાં તરત એર ફ્રેશ હોય આપણી 4 વ્હીલમાંથી ચાલુ કરી દઈએ. હા, હમણાં થોડીક હવા સારી એવી. અને આગળ જતાં અને સુંદર મજાની એમ કંઈક સુગંધ આવી હોય કે ગુલાબ કે ડોલર બગીચાનો બાગ આવ્યો હોય અને ત્યાં તમારે ગાડીની વિન્ડો એટલે બારી ખોલી હોય તો આમ એવી સુગંધ આવે ગુલાબની, ડોલરની, મોગરાની, જુઈની, ચમેલીની. તો એમ થાય થોડી વાર હજી ઉભા રહ્યો ને, હજી ઉભા રહ્યો ને. કેવી સરસ સુગંધ આવે, કેટલો આનંદ આવે નાકને. એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4નો સમન્વય કરો એટલે શું બને છે નવીનભાઈ? અંતસ્કરણ. આપણું અંતસ્કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4નો સમન્વય થાય. એ ચારેય જ્યારે નિર્મળ ને ચારેય જ્યારે પવિત્ર બને ને ત્યારે પરમાત્માનો આપણા હૃદયમાં આપણા અંતકરણને વિશે વાસ થાય છે. ત્યાં લગીન નગર વાસ થાય ને. એટલે કોઈ કવિએ કહ્યું છે, આવડે જો મહેકાવતા તો આ જિંદગી ગુલજાર છે. આવડે જો મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. સમજો તો રોશની નહીતર અંધકાર છે. જો સમજી જાઓ તો એવી રોશની ભરી આ જિંદગી છે અને ના સમજો તો અંધકાર છે. તો એવી રીતના અહીંયા કહ્યું, આ શિવ પુરાણની કથા શ્રવણ કરવાથી એવું પવિત્ર પોતાનું હૃદય બને. પછી માનવોના ચિત્ત જ્યારે શુદ્ધ બને ને ત્યાં માં જગદંબા એટલે કે પાર્વતી સહિત શિવનો વાસ થાય છે. જ્યાં લગીન અંધકરણ પવિત્ર ન બને ત્યાં લગીન ભગવાનનો વાસ ન થાય. અંધકરણને પહેલા પ્રશ્ન એ મારો કે પવિત્ર બનાવવા માટે શું કરવું જોઈએ? રજનીભાઈ, આપણી તો આ પાઠશાળા છે, આપણે ઘરે ઘરની સભા છે, એટલે તમારે બોલવાની પૂછવાની છૂટી છે. અંધકરણ પવિત્ર ક્યારે બને? અંધકરણને પવિત્ર બનાવવા માટે શું કરવું જોઈએ? તમારે ઘરે ભાઈ વાસણ હોય ને ભાઈ એમાં કંઈક શાક સુધારો કે તમે જમો એ ડીશ એને ચોખ્ખી કરવી હોય તો શું કરો? પાવડર મારો, લિક્વિડ મારો, પાણી હોય સાફ કરો તો ક્લીન થઈ જાય. તો અહીંયા તો કંઈ લિક્વિડ મરાતું નથી, કંઈ પાવડર નખાતો નથી. તો અંધકરણને પવિત્ર બનાવવા માટે શું કરવું પડે? આપણો આચાર કહેતા કે આહાર અને વિહાર, આપણે જે જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, જોઈએ એટલે આંખે કરીને, સાંભળીએ છીએ એટલે કાને કરીને, સુગંધ લઈએ છીએ તો નાસિકા કરીને, જમીએ છીએ તો મોઢા હોઈએ, હાથે કરીને પર્સ કરીએ છીએ, ચામડીએ, એ જે આપણો પંચ ઇન્દ્રિયનો આહાર છે એને પવિત્ર બનાવવો પડે, એને ચોખ્ખો બનાવવો પડે. આહાર અને વિહાર જ્યાં લગીન શુદ્ધ અને પવિત્ર ન બને ત્યાં સુધી આપણું અંધકરણ પવિત્ર ક્યારેય બનતું નથી. એટલે સામાન્ય રીતે તમને કહું તો ગુજરાતીમાં એવી કહેવત છે, જેવો અન્ન ખાય એવો શું આવે? હા, એટલે જેવું અનાજ તમે ગ્રહણ કરો એવો ઓટકાર આવે. એમ જેવું તમે જુઓ, જેવું આપણે સાંભળીએ એવા અંતકરણની અંદર બધા શું બને? વિચાર બને, એવું ચિંતવન બને. એટલા માટે શાસ્ત્રો કહે છે, ભગવાન કહે છે, મહાપુરુષો કહે છે, તો ભગવાન પ્રત્યે અનુરાગ કરવો છે, સ્નેહ કરવો, ભાવ કરવો, તો આચાર વિચાર, આહાર વિહાર, નેત્ર ને શ્રોત્ર, આ બધી જ ઇન્દ્રિયોને એમ કહેવાય પવિત્રપણે રાખવી પડે. તો અંધકરણ પવિત્ર બને, નકર અંધકરણ પવિત્ર ન બને. એટલે એવી રીતના અંધકરણ એ પછી કોનું? ચંચુલા. એ પાછું ન ભૂલી જતા. ચંચુલા નામની જે સ્ત્રી હતી, બ્રાહ્મણ કુળની અંદર જન્મ લેનાર છે. એ શિવ પુરાણ સાંભળવાથી, બ્રાહ્મણના કથાના ઉપદેશથી એટલું બધું પવિત્ર અંધકરણ બની ગયું. એટલે માં જગદંબાનું સ્વરૂપ છે માં પાર્વતી અને સદાશિવ મહાદેવ, એ બંને એમ કે સદાશિવ ને જગદંબા પાર્વતી એના હૃદયમાં આવીને વાસ કરવા લાગ્યા છે. કેમ કે નિર્મળ અને સ્વચ્છ એનું પવિત્ર બની ગયું અંધકરણ.
તેથી તે પછી વિશુદ્ધતાત્મા પુરુષ એટલે કે શ્રી સાંબ સદાશિવના પદને ઉપલબ્ધ એટલે કેમ કે થઈ ગઈ છે. તો આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવ જાત માટે કલ્યાણનું બીજ છે. તેથી યથોચિત એટલે કે શાસ્ત્રોક્ત, પાછી પોતાના કોઈના મોઢાની વાત નહીં, કોઈ પણ કથા શ્રવણ કરો શાસ્ત્રોક્ત સિદ્ધાંત અને વૈદિક હોય એ જ કથા આપણે શ્રવણ કરવી. પછી ભલે જે કરે એ મહત્વનું નથી, પણ કયું શાસ્ત્ર છે, કોનું છે ને કોની કથા થાય છે એ બહુ મહત્વનું છે. નગર શાસ્ત્રનું નામ તો આપ્યું હોય ભાઈ આ કથા છે, પણ એ કથા નામનું પછી એક પોઈન્ટ કે એક ચરિત્ર કે એ કાંઈ હોય જ નહીં. બીજી આખા જગતની, સંસારની, કુટુંબની, પરિવારની, તમારા દીકરા દીકરીની, તમારે ભણાવવાની, ગ્રેજ્યુએટ થવાની વગેરે, તમારે વેલ સેટ કરવાની, તમારે આવો બંગલો લેવો જોઈએ, આવી ગાડી લેવી જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ પાછી વાતો તો એ પછી સંસારની વાતો થઈ ગઈ. એની માટે તો આખું જગત છે જ. કેટલા તમે જીવનમાં જુઓ તો મોટિવેશનો અત્યારે ચાલે છે આમ પાર વિનાના, પણ ભગવાન સંબંધીને ભગવાનની જ વાત થાય એ ભગવાનની કથા કહેવાય. એટલે અહીંયા કહ્યું શાસ્ત્રોક્ત યથાચિત આ શિવ પુરાણની કથા માર્ગ આ કલ્યાણમાં એટલે કે આ માનવ જાત માટે ઉત્તમ છે. ત્યારે કળિયુગની અંદર તો આ ભવબંધન રૂપી રોગનો નાશ કરનારી છે શિવ પુરાણ. ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સંયમના હૃદયમાં એનું મનન અને નિધિધ્યાસ પાછું જો કરવું જોઈએ. ભગવાનની વાત, ભગવાનની ચરિત્ર શ્રવણ કર્યા, કથા સાંભળી, કથા તો સાંભળવાની સ્તોત્ર એટલે કાને કરીને, પણ ઘેરે ગયા પછી શ્રવણ કર્યા પછીનું મનન કરવાનું છે. અને મનન કર્યા પછી એનો નિધિધ્યાસ કરવાનો છે. શ્રવણ, મનન, નિધિધ્યાસ આ 3 વાના જો તમે કર્યા તો પછી કથા સાક્ષાત્કાર પોતાના હૃદયમાં એ થાય. જ્યાં લગીન શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસ ન કરો તો કોઈ દિવસ સાક્ષાત્કાર થતો નથી. ખાલી સામાન્ય આપણે મોબાઈલ લીધો હોય, 10 આંકડાનો તમારે નંબર યાદ રાખવો હોય તો શું કરો કનુ અંગલ? તો એકવાર નહીં, પહેલાં તો શું કરે, યાદ રાખવા માટે આપણે લખી લઈએ, પછી વારે દિવસમાં 2 વાર 3 વાર ટ્રાય કરી કે આ મારો નંબર છે, અથવા કોઈનો પછી ફોન આવે તો એવી ટ્રાય કરે ભાઈ મોઢે બોલવો છે, જોયા વગર બોલવો છે, અથવા એક જ આંકડો પહેલાં બોલવો છે તો તરત યાદ આવે. એટલે એનું શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસ કરે તો જ એ પાછો સાક્ષાત્કાર થાય, નકર ન થાય. એવી રીતના ભગવાનની કથા વાર્તા શ્રવણ કર્યા પછી મનન નિધિધ્યાસ કરવો જોઈએ એવું શિવ પુરાણમાં કહી રહ્યા છે. આથી પૂર્ણ રીતે ચિત્ત શુદ્ધ થઈ જાય છે, અને ચિત્ત શુદ્ધ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જે કોણ હતા જ્ઞાન અને વૈરાગ્ય ચંચુલાના તો સાથે નિશ્ચય પ્રગટ થાય છે. અંધકરણ પવિત્ર થાય એટલે આ જ્ઞાન ને વૈરાગ્ય એ આવે છે. તો પછી મહેશ્વરની એટલે મહાદેવની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ એને પ્રાપ્ત થાય, એમાં કોઈ સંશય નથી. જે મુક્તિથી વંચિત છે એને પશુ જ સમજવો જોઈએ, કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે. જેની મુક્તિ નથી થતી, જેનું ચિત્ત પવિત્ર નથી બનતું, વિષયો તરફ એ દોટ મૂકે છે, તો એને પછી પશુ સમાન માનવો જોઈએ એવું શિવ પુરાણમાં કહે છે. અને પછી તે ખરેખર સંસારના બંધનોથી મુક્ત ક્યારેય ન થઈ શકતો. બ્રાહ્મણ પત્ની માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. પરમાત્માના શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્ત શુદ્ધ થશે. આનાથી જ તને મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જશે. નિર્મળ ચિત્તથી ભગવાન શિવના ચરણાર વિંદનું તું ચિંતવન કરજે. પવિત્ર મનને રાખવા માટે પછી મહાદેવના જે ચરણાર વિંદ છે એનું હૃદયમાં ચિંતવન કર કે મહાદેવની કેવી મૂર્તિ છે, એમનું સૌંદર્ય રૂપ કેવી છે, કેવી જટાધારણ વગેરે કરેલી છે, વગેરે ત્રિશૂલ છે. એનું પછી તું ચિંતવન કરીશ એટલે તારી મુક્તિ થઈ જશે. અને તદ્દન તને સત્ય લોક જ સત્ય જ હું તને કહું છું, આમાં લેશ માત્ર ખોટું નહીં. ત્યારે સુધજી કહે છે, હે સોનક, આવી રીતે આટલું કહીને શ્રેષ્ઠ શિવ ભક્તિ બ્રાહ્મણ એકદમ ચંચુલા ચૂપ થઈ ગઈ.
અને એનું હૃદય પછી કરુણા દયાથી આદ્રભીનું થઈ ગયું. શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં એકદમ મગ્ન બની ગયા. પછી બિંદુગ્ન બ્રાહ્મણની આ પત્ની ચંચુલા મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગઈ અને બ્રાહ્મણોનો ઉત્તમ એટલે કે ઉપદેશ સાંભળીને એના નેત્રોમાં આનંદના અશ્રુ છલકાઈ ગયા. તે બ્રાહ્મણ પત્ની ચંચુલા હર્ષભર હૃદયપૂર્વક શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગમાં પડી ગઈ અને હાથ જોડીને બોલી, હું કૃતાર્થ થઈ ગઈ છે, હું ધન્ય ભાગી છું. ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળા તે સ્ત્રી જે પોતાના પાપને કારણે ભયભીત હતી, શિવ ભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીથી બોલવા લાગી છે. એટલે ચંચુલા કહે છે, હે બ્રહ્મણ, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ સ્વામી, આપ ધન્ય છો, પરમાદર્શી તમે છો, સદા પરોપકાર તમે લાગ્યા આવા રહો છો. તેથી સર્વે સાધુ પુરુષોમાં પ્રશંસા માટે પણ તમે યોગ્ય છો. તો સાધો, હું નરકના સમુદ્રમાં પડી રહી છું, પણ આપ મારો હવે ઉદ્ધાર કરો. પૌરાણિક અર્થ તત્વથી સભર જે સુંદર આ શિવ પુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે હવે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. અને એ જ આ શિવ પુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ જ શ્રદ્ધા પ્રગટ થઈ રહી છે. તો સૂતજી કહે છે, આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ એટલે કે આશીર્વાદ પ્રાપ્ત કરીને ચંચુલાએ શિવ પુરાણની કથા સાંભળવાની મનમાં બહુ ઈચ્છા રાખેલી. તો બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં પછી રહેવા લાગી. કેમ કે પછી ઘેરે જાય ને પાછા આવે તો ટાઈમ બીજો જાય, બીજું ત્રીજું કંઈક કામ આવી જાય. અને કામ પાછું ક્યારે આવે? ભગવાનના મંદિરે જાય, ભગવાનની કથા સાંભળવા જાય ત્યારે જ કામ આવે. અથવા ત્યારે જ ફોન આવી જાય કે ભાઈ તમે આવો છો તો હવે આ મંદિરે અમે નહીં જઈએ, તો આ વિઘ્ન કહેવાય. એટલે આ પછી સ્ત્રીએ નક્કી કર્યું, બ્રાહ્મણ એવા ભૂદેવ પવિત્ર છે અને શિવ પુરાણની મને કથા શ્રવણ કરવાના છે, તો કાયમ માટે મારે અહીંયા રોકાઈ જવું. એટલે ત્યાં રોકાઈ ગઈ અને ત્યાં સેવા કરી રહી છે. શિવ ભક્તોના શ્રેષ્ઠ શુદ્ધવાળા બ્રાહ્મણ દેવે એ જ સ્થાન ઉપર સ્ત્રીને શિવ પુરાણની આ ઉત્તમ કથા સંભળાવી. આ રીતે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે શિવ પુરાણની પરમ આ ઉત્તમ કથાને સાંભળી. આ કથા ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વધારનારી છે, મુક્તિ આપનારી છે. એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને બ્રાહ્મણ પત્ની આ ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ. એટલે બળભાગી પોતાની જાતને માને અને ચિત્ત એમનું શીઘ્ર હવે એકદમ શુદ્ધ બની ગયું. ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સદગુણ રૂપનું હવે ચિંતન થવા લાગ્યું. ઓટોમેટિક પછી શિવને એને સંભાળવા લાગવા ન પડે. ઓટોમેટિક ભગવાન એના હૃદયમાં બોલો વાસ કરીને રહે. એટલે ઓટોમેટિક ભગવાન જ કાયમ માટે ને હાલતા ચાલતા બોલતા શ્રવણ થાય ને યાદ આવે, એમાં જ એનું મન રહે. અને એટલું બધી સદગુણ જીવન બની ગયું. નિરંતર ભગવાન શિવમાં રાચનારી આ ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યું. સચ્ચિદાનંદમય એટલે કે સત ચિત્ત અને આનંદમય છે એવું મહાદેવનું સ્વરૂપ છે. એને હૃદયમાં પછી થયું આનંદ. પછી ઘણા પ્રકારના કષ્ટ વિના એણે શરીરનો છેલ્લે ત્યાગ કર્યો. એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય સુંદર વિમાન આવ્યું છે. અને એવું ઝડપથી પહોંચી ગયું. વિમાનમાં બેસી અનેક ગણો હતા અને શોભાની શણગારેલું પાર નહીં. ચંચુલા એ વિમાન પર બેઠી ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદો સાથે તત્કાળ પછી કૈલાસ શિવપુરીમાં એ પહોંચી ગઈ. અને પછી ત્યાં ગયા એટલે અંતરમાં બહુ આનંદ થયો છે. અંતરનો મેલ બધો ધોવાઈ ગયો, અંધકરણ શુદ્ધ અને પવિત્ર બની ગયું હતું. એટલે ત્યાં પછી મહાદેવના દર્શન કર્યા છે, મા પાર્વતીના પણ દર્શન કર્યા છે, શિવના એવા દર્શન કર્યા, એવી એમની શોભાર્થી અર્ધચંદ્રાકારે મુગટ વગેરે ગૌરાંગી દેવી શોભાવાળી દિવ્ય એમ કહેવાય વિભૂષિત હતા. અને અંતમાં ભાઈ નીલ નામનું મહાદેવને ચિહ્ન શોભી લીધું. અને 5 મુખ હતા, દરેક મુખને પાછા 3 નેત્ર હતા. એટલે પંચમુખી એમ કહેવાય શિવલિંગ આવે છે. તમે જોયું તો હવે છેલ્લે જ કહે છે ચરિત્ર પૂરું. 3 નેત્ર હતા, મસ્તક ઉપર એવો અર્ધચંદ્રાકાર
અને એમણે એમના ડાબા આંગની બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા. ગૌરી દેવીએ વીજળીનો જાણે ઢગલો હોય તેવી જ રીતે પ્રકાશ થઈ રહ્યા હતા. અને ગૌરીપતિ મહાદેવજીની કાંતિ કપૂરની જેમ એવા ગોવર હતા. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયમાન હતું. શરીર પર શ્વેત વસ્ત્રોથી શોભી રહ્યું. આ પ્રકારે પછી એના દર્શન કરી આનંદ થયા અને છેલ્લે મહાદેવે આશીર્વાદ આપી અને મા પાર્વતીજીના એમને સખી બનાવી દીધા. આશીર્વાદ આપી દીધા એટલે એ પછી સખી બની ગયા અને એના અંતરમાં આનંદ થયો. એવી રીતે અહીંયા અધ્યાય આપણો શિવ પુરાણનો ચોથો સમાપ્ત થયો છે. સજાનંદ સ્વામી મહારાજની